સુરતમાં પૂજ્ય મોરારી બાપુએ કરી શિક્ષણ મંત્રીની સરાહના। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી પૂજ્ય મોરારી બાપુએ શિક્ષણ મંત્રીની સરાહના કરી છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની કામગીરીને બિરદાવી છે। હનુમાન ચાલીસા લોકો સુધી પહોંચાડવાનો શ્રેય શિક્ષણ મંત્રીને આપ્યો। ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના જાહેર મંચ પરથી વખાણ કર્યા। બાળકોને શિક્ષણ મંત્રી શ્રી બેઠા છે, બહુ સરળ છે। જેમ પહેલા હતા પછી મંત્રી પદ મળ્યું પછી કાંઈ ફરક મેં આનામાં જોયો નથી। આટલા સરળ આપણને શિક્ષણ મંત્રી મળ્યા છે અને એમના વખાણ કરવાનું મારે કોઈ કારણ, હું કોઈ દિવસ ચિઠ્ઠી નહીં લખું કે મારે આ કામ છે। આ જ મારો સ્વભાવ છે મારે, છતાં પણ મેં જોયું છે કે એની એ જ રીત તો શિક્ષણમાં આ ત્રણ વસ્તુ પણ જરૂરી। હનુમાન ચાલીસા 1 કરોડ વેચવાનો આપણો સંકલ્પ એ સાધુ તરીકે મને બહુ જ રાજીપો આપી ગયા અને આટલા લાખ સુધી તમે એ વેચ્યા છે, એ બહુ સરસ કામ કર્યું છે। અને હનુમાન ચાલીસાનું ફલ શું? બલ, બુદ્ધિ અને વિદ્યા, 3 વસ્તુ આપવાની। આપ હનુમાન ચાલીસાનો પાઠ કરતા છો તો બલ, બુદ્ધિ, વિદ્યા, દેહુ મોહી, આ જ માંગણી કરી છે કે અમને બળ આપો। મેં અનેક વખત કહ્યું છે કે માણસને બળ જરૂરી છે। માણસ નિર્બળ, ભારતનો નાગરિક નિર્બળ ન હોવો જોઈએ।